ભગવાન દેવાદેવ મહાદેવ ચંદનેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિપ્રવૃંદ, ગંધર્વવૃંદ અને આપ સૌ ભગવત પ્રેમી રસિક શ્રોતાઓ, રાધે રાધે. કાલે બહુ જ સરસ એવી કથા, સંસારનું સર્જન કેવી રીતે ભગવાન કરે છે એ આપણે સાંભળતા હતા. સર્જન તો થયું, બ્રહ્માજીએ માનસ સૃષ્ટિનું બી વિસ્તાર કર્યું, સંકલ્પ સૃષ્ટિ કરી, પણ એ પછીની સૃષ્ટિનું વિસ્તાર થવા માટે થોડી તકલીફો આવે છે. કે એક દૈત્ય જે મનુષ્યોની આધારભૂતા પૃથ્વી છે એનું જ હરણ કરીને લઈ જાય, રસાતલમાં લઈ જાય છે. તો હિરણ્યાક્ષ નામનો એક દૈત્ય હતો, એ પૃથ્વીનું જ હરણ કરીને લઈ ગયો. ત્યારે દેવતાઓ દ્વારા બ્રહ્માજીની સ્તુતિ કરવામાં આવી અને ભગવાન વરાહ રૂપમાં પ્રગટ થયા. બોલે અર્બનાહ નારાયણ ભગવાન કી જય. અને હિરણ્યાક્ષના ચંગુલમાંથી આ પૃથ્વીને મુક્ત કરી યથાસ્થાને સ્થાપિત કરી પછી મનુષ્યોની સૃષ્ટિનો વિસ્તાર થયો. રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યું સુખદેવ ભગવાનને કે રાજાએ પૂછ્યું, પરીક્ષિતે પૂછ્યું કે ભગવાન, આ હિરણ્યાક્ષ આટલો વિશાલકાય બલશાલી દૈત્ય કે જે આખી પૃથ્વીનું જ હરણ કરીને લઈ ગયો, આ કેવું હતું? ક્યાંથી ઉત્પન્ન થયું? કેવી રીતે થયું? તો સુખદેવ ભગવાન કહે છે કે આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ આ પૂર્વના ભગવાનના જ બે પાર્ષદ છે, જય અને વિજય. સનકાદિ મુનીશ્વરો જે ચારો ભાઈ છે, સનક, સનંદન, સનાતન, સનતકુમાર, એ ચારેય ભાઈઓએ એક દિવસ ભગવાનના દર્શનની ઈચ્છા થઈ તો વૈકુંઠ ધામમાં જઈ ભગવાનના દર્શન કરવા જતા હતા અને દ્વારપાલોએ એને ઊભા રાખ્યા. ભગવાનનો એક બહુ જ સરસ એવું નિયમ છે કે મારા દરબારમાં, મારા દ્વારમાં બ્રાહ્મણો ગમે ત્યારે આવી શકે છે. એવા ભગવાન બ્રહ્માંડ છે, એટલે ભગવાનનું એક નામ છે બ્રહ્માંડ. નમો બ્રહ્માંડ દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ. ભગવાન ગાય અને બ્રાહ્મણોની વિશેષ રૂપથી રક્ષા કરે છે. સત્યનારાયણ ભગવાનની કથા આપણે સાંભળીએ કે એક ગરીબ બ્રાહ્મણ હતો, તો ભગવાને એના ઉપર દયા આવી અને એક વૃદ્ધ બ્રાહ્મણનું વેશ ધારણ કરી એને અર્ચન કરો કે તમને બીજે કશું કરવાની જરૂર જ નથી. ભગવાનનું કે મારા પાર્ષદોએ તમારું અપમાન કર્યું છે. ભાઈ, કોઈ સેવક કોઈના ઘરનું કામ કરવા વાળો માણસ કોઈ બી ગલતી કરે, આજુબાજુ વાળાને હેરાન કરે, તો જે નોકર છે એને તો ફટકાર મળશે જ, પણ એના જે સ્વામી છે, માલિક છે, એને બી બે શબ્દ સાંભળવા પડે કે નહીં? કે તમારું છે સાહેબ, એમને સાચવી રાખજો. ભગવાન નારાયણ કહે નારાયણ કહે છે કે હું યજ્ઞોથી આવું છું. યજ્ઞો નારાયણ સાક્ષાત. કોઈ પણ યજ્ઞ કરીએ વિધિ વિધાનથી, પવિત્રતા શુદ્ધતાનું વસ્તુ અને સ્થાનનું પવિત્રતા જોઈ તો
તો એ યજ્ઞ સાક્ષાત નારાયણનું રૂપ છે, નારાયણ સમાન છે. એ ભલે ગમે તે દેવનું આપણે કરતા હોય તો બી એ નારાયણ પ્રક છે. ભગવાન કહે છે કે હું આ યજ્ઞ થાઉં એના થાઉં છું ત્યારે બનાવેલા માલપુઆનું ભોજન કરીને પત્ની એનાથી દૈત્યોની ઉત્પત્તિ થઈ અને અદિતિ એનાથી દેવતાઓની ઉત્પત્તિ થઈ. સાયંકાલીન સમય હતો. એ સમયે દિતિએ રતિ યાચના કરી. સંધ્યાનું જે સમય છે, દિવસ સમાપ્ત થતું હોય અને રાત્રિ પ્રારંભ થતી હોય, એ સમય અમુક કાર્ય એવા છે જે ના કરવા જોઈએ. ભોજન સંધ્યાકાલમાં વર્જિત છે. શયન સાયંકાલના સમયે ખાટલામાં કે બેડમાં પડ્યું રહેવું એ સારું નથી, એટલે સાંજના સમયે ના સૂવું જોઈએ. વિદ્યા અધ્યયન કંઈક ભણવા બેસતા હોય છોકરા, આખો દિવસ રખડે અને સાંજના ટાઈમે ભણવા બેસે પછી કહે કે બુદ્ધિ કામ નથી કરતી, કેમ કે સાંજના ટાઈમે ભણવાથી વિસ્મૃત થાય છે. સાયંકાલ શયન કરવાથી લક્ષ્મીનું વિનાશ થાય છે. સાયંકાલ ભોજન કરવાથી શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે અને સાયંકાલ વિષય કરવાથી રતિથી દુષ્ટ સંતતિની પ્રાપ્તિ થાય છે. એટલે એના ત્યાં રાક્ષસ ગર્ભમાં 2 રાક્ષસો આવ્યા. પણ દિતિએ કશ્યપ ઋષિ પાસે ક્ષમા પ્રાર્થના કરી કે ભગવાન મારી ભૂલ થઈ, મને મારું અપરાધ માફ કરો. તો કશ્યપ ઋષિએ કીધું કે તારા ગર્ભમાં હવે અસુર તો ઉત્પન્ન થશે, પણ ભગવાન એનું ઉદ્ધાર કરશે, ચિંતા ના. તો 100 વર્ષ સુધી દિતિએ બાળકોને જન્મ આપ્યું જ નથી. 100 વર્ષ સુધી ગર્ભમાં જ રાખ્યા છે. 100 વર્ષ પછી 2 બાળક ઉત્પન્ન થયા. દ્વિષ પ્રસવ હેમ કિરીટ કોડભી. ઓર ઉત્પન્ન થતાની સાથે જ આટલા વિશાલ વિકરાલ થવા લાગ્યા કે મુકુટ એનું આસમાન સુધી જાય. હાથ ભુજાઓ 10 દિશાઓને માપે આટલી લાંબી લાંબી વિશાળ ભુજાઓ. નામ પાડવામાં આવ્યું હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. જે મોટો ભાઈ છે એનું નામ હિરણ્યકશ્યપ છે અને નાનો ભાઈ છે એનું નામ હિરણ્યાક્ષે એક દિવસ કીધું કે ભાઈ આપણી જોડે બલ પરાક્રમ તો બહુ છે, પણ હજી સુધી કોઈ બરાબરી કરવા વાળું એટલે કે લડવા વાળું કોઈ મળ્યું તો શોધવા નીકળ્યા. હિરણ્યાક્ષ એકલો જ નીકળ્યો અને એને સ્વર્ગમાં જ્યારે પગ મૂક્યું તો સ્વર્ગના દેવતાઓ વિના યુદ્ધ કરવાની તો વાત જ નથી, સામે ઊભા જ નથી રહ્યા, ભાગી ગયા સ્વર્ગ છોડીને. પાતાળ લોકમાં વરુણ લોકમાં જઈ વરુણ દેવતાનું અપમાન કર્યું. માર્ગમાં એક દિવસ નારદજી મળ્યા. એ તો પોતાની ધર્મમાં નારાયણ નારાયણ કરતા કરતા હેડતા હતા. પૂછ્યું કે મહાત્માજી તમે મારી જોડે યુદ્ધ કરી શકો છો, લડી શકો છો? તો નારદજીએ કીધું ના ભાઈ, હું કોઈ દિવસ કોઈની જોડે લડતો હું નથી લડતો, હા પણ હું તને લડાવી શકું છું. ચિંતા ના કરીશ, તારી સામે એવો સરસ મજાનો યોદ્ધા આવશે કે તને પણ તારી નાની કે બધું યાદ આવી જશે, ચિંતા ના કર. હિરણ્યાક્ષ પૃથ્વીનું જ હરણ કરી લઈ જાય છે અને રસાતલમાં લઈ ગયું છે. એ સમયે મનુ મહારાજ અને બીજા બધા દેવતાઓએ પણ બ્રહ્માજીની સ્તુતિ કરી, પ્રાર્થના કરી કે મનુષ્યોની આધારભૂતા પૃથ્વી જ નથી તો સંસારનું સર્જન વિસ્તાર કેવી રીતે થાય? ત્યારે બ્રહ્માજીએ ભગવાન
कि हम तो जंगली सुगर है, पर तेरे जैसे गांव के कुत्तों से हमको कुछ भी डर लगता। આવું બધું સાંભળીને હિરણ્યાક્ષ ક્રોધમાં આવ્યો અને હાથમાં ગદા લઈ પ્રહાર કર્યો. એના પ્રહારથી ભગવાન નારાયણના હાથમાં, વરાહ નારાયણના હાથમાં જે ગદા છે એ ગદા પડી ગઈ સાહેબ. સુખદેવ ભગવાન કહે છે કે ભગવાનના હાથની ગદા પૃથ્વી ઉપર પડી તો એ સમયે કોઈ અપયશ કે એવું નહીં. ક્લાસ જોવે છે, મનમાં મુસ્કરાવે કર્યું. करेण कर्ण मूले हन यथा त्वाष्ट्रम मृतपते. कान के नीचे खींच करके मारा और एक ही थप्पड़ में हिरण्याक्ष का देहांत हो गया. प्राण पखेरु उड़ गए, आंख निकल करके बाहर आ गई, मुख में से खून बाहर निकल आया. बोले वराह नारायण भगवान की. पर देवता આવી જોશથી જે જયકાર નથી કરી, કેમ કે એકે દેવે આવો ભરોસો વિશ્વાસ નથી કે આ ભગવાનના એક થપ્પડમાં જ મરી જશે. પછી બહુ દેર સુધી, બહુ વાર સુધી આ પડ્યું એમની એમ જ પડ્યું રહ્યું. ત્યારે દેવતાઓ એકબીજાને કહે છે કે ભાઈ આ એવું લાગે છે કે મરી ગયું છે, કેમ કે કદાચ જીવતું હશે અને આપણે એની પાસે જઈશું, આ આપણી ઉપર કદાચ હાથ મૂકશે તો હાથની નીચે બધા દબાઈ જઈશું. એટલે આ જીવતો ના હોય ત્યારે જ જઈ શકાય એમની જોડે નજીકમાં. ત્યારે ભગવાન પાદ પ્રહાર કરે છે, એને પગથી લાત મારીને દૂર કરે છે. એ સમયે દેવતાઓના મનમાં વિશ્વાસ થયું કે હવે આ ખરેખર મરી ગયું છે. ત્યારે દેવતાઓ આવી ભગવાન વરાહ નારાયણની સ્તુતિ પ્રાર્થના કરે છે, જય જયકાર કરતા પોતાના ધામમાં ગયા. બોલી ભક્ત વત્સલ ભગવાન કી. ભગવાન કપિલ મુનિએ સાંખ્ય યોગનું ઉપદેશ કર્યું. કાલે આપણે ભક્તોના લક્ષણ સાંભળ્યા, આજે સંતોના લક્ષણ કેવા છે એ બી સાંભળી લઈએ. આપણે કોઈ બી મહાત્માને જોઈ એવું સમજીએ કે આ સાધુ છે, વેશભૂષાથી ખબર પડે. શું ભગવા વસ્ત્ર ધારી છે એ સાધુ છે? સાધુ ખાલી બહારથી દેખાવામાં જ સાધુ છે, અંદરથી કોઈ જોવામાં મળતું તો સાધુના કેવી રીતે ખબર પડે કે આ સાચો સાધુ છે કે ખોટો છે? આ બહુ કઠિન વસ્તુ નથી કોઈને ઓળખવાની. આમ શરીર જોઈને ખબર પડે કે આની ખોરાક કેવી હશે. કોઈ હષ્ટપુષ્ટ છોકરો હોય તો ખબર પડી જાય ને કે ઘર પરિવારમાં જમવા કેવું આપતા હશે એ લોકો. કોઈ કંઈક પ્રવચન કરતા હોય, બોલતા હોય તો એનાથી એના વાણીની, એના ચરિત્રની ખબર પડી જાય કે આ બોલે છે, એને બોલવાથી ખબર પડી જાય કે કેવું, શું બોલે છે, શું કામ બોલે છે. આવું બધું વાસ્તવિકતા. અમુક રાજનેતાઓ
જે આપણા ધર્મ પ્રતિ નથી બોલતા, તો એના મુખમાંથી એવા શબ્દ ઓટોમેટિક નીકળે જ કે એને ખબર પડી જાય કે આ આપણી જોડે નથી, ક્યારેય નથી, આજે બી નથી અને પહેલાં બી નતા. કેમ કે ભૂલવાથી વાણીથી ચરિત્રની ખબર પડે છે. અને વ્યવહારથી સાધુતાની ખબર પડી જાય છે સાહેબ. તો સાધુના લક્ષણ કેવા છે કે એને આપણે ઓળખી શકાય કે એ સાચો સાધુ છે. તિતિક્ષવ કારુણિકા સુહૃદ સર્વદેહિનામ અજાત શત્રવ શાંતા સાધવ સાધભૂષણા. સંત બળે પરમારથી શીતલ બાકોયમ तपत बुझावे औरन की दे दे अपनो रंग. દેવે અપનો રંગ. સૌથી પહેલું ગુણ છે સાધુનું તિતિક્ષા. એનું બીજા લોકો કોઈ મોટો અપરાધ કરે તો એ અપરાધને બી સહજતાથી સહન કરી શકે છે. એ સાચો સાધુ છે. એને તિતિક્ષા કહેવાય. અને આપણે કોઈને થોડું બોલીએ અને એના બદલામાં આપણને ઘણું બધું સાંભળવા પડતું હોય સામેથી, તો એ સાધુ કોઈ દિવસ ગણાય? એટલે સાધુનું સૌથી પહેલું ગુણ છે તિતિક્ષા. કારુણિકા, હા, એની અંદર સહજ કરુણા હોય એને સાધુ કહેવાય. સંત હૃદય નવનીત સમાના. જેની અંદર દયા નથી, કરુણા નથી, જીવ માત્રના પ્રતિ દયાનું ભાવ નથી, એ કોઈ દિવસ સાધુ થઈ શકતો. સાધુની અંદર કરુણા હોવી જોઈએ. જ્યાં કરુણા દેખાય આપણે સમજી જવું જોઈએ કે આ સાધુ છે. સુહૃદ, એના માટે કોઈ પારકો નથી. એ બધાને પોતાનું જ માને છે. સૌહાર્દ બધા જોડે રાખતું હોય એ સાધુ ગણાય. 2-4 જણા એને પગે લાગવા આવે, કાં તો 2-5 પૈસા રૂપિયા આપે, એ લોકો માટે ભલું વિચારે, ભલું બોલે, અને બીજા બધા માટે ગારો આપતા હોય કે ખોટું વિચારતા હોય, એ સાધુ નથી, એ સ્વાર્થી છે. બોલો રાધે રાધે. સુહૃદ, જેના બધા માટે સૌહાર્દ છે હૃદયમાં, બધાનું સારું, બધા માટે સારી ભાવના છે. સુહૃદ સર્વદેહી નામ. 2-4 જણા માટે જે નજીક ના હોય એના માટે નહીં, બધા માટે એનામાં સૌહાર્દ છે. એ સાધુ છે. અજાત શત્રવ. સંસારમાં આખી દુનિયામાં શોધવા નીકળીએ તો બી એનું એક પણ શત્રુ ના મળે, એને સાધુ કહેવાય. અંદર ખાને ઘોટાલા કર્યા હોય તો એના શત્રુઓ તો ઊભા થાય ને. આમ બહારથી લાગતું હોય કે સાધુ છે, પણ અંદરો અંદર ઘણા બધા ઘોટાલા કરતા હોય તો દુશ્મનો રે. પણ જેનું એક બી શત્રુ નથી એ સાચો સાધુ છે. અજાત શત્રવ શાંતા. અને જે પરમ શાંત છે. શાંતિ એમની એમ નથી મળતી. ત્યાગક શાંતિ રનંતરમ. જેને સંસાર મૂકી દીધું હોય અને ઓનલી ફોર ભગવાનને પકડી રાખ્યું હોય, ત્યારે જ એ જીવ, એ મનુષ્ય, એ માનવ, એ સાધુ શાંત રહી શકે છે. બાકી સંસારને પકડી રાખ્યું હોય, ક્યાંય બંધાયેલું હોય, ત્યાં સુધી શાંતિ મળતી. ભગવાન જેવા ગુણ, ભગવાન જેવી શાંતિ મનુષ્યમાં પણ આવી શકે છે. વિમુંચતી યદા કામાન માનવો મનસંસ્થિતાન તહ્યેવ પુંડરીકાક્ષ ભગવત્વાય કલ્પતે. મનુષ્ય જ્યારે પોતાની મનની સમસ્ત કામનાઓ, ઈચ્છાઓ મૂકી અને ભગવાનની શરણમાં જાય છે, ભગવત ભક્તિ કરે છે, સ્મરણ કરે છે, ત્યારે એ ભગવત સ્વરૂપ ગણાય છે. એટલે તો જ શાંત રહી શકે છે. એને સાધુ કહેવાય. सुख और दुख में आनंद रहे, हरदम हरि गुण गावे, वो साधु वो नर हमको आवे, साधु वो
सुख और दुख में आनंद रहे, सुख और दुख में आनंद रहे, हरदम हरि गुण गावे, वो साधु वो नर हमको भावे, वो साधु वो नर हमको भावे। पर दिल को नाही दुखावे, ओ, दिल को नाही दुखावे, वो साधु वो नर हमको भावे, वो साधु वो नर हमको भावे। सुख और दुख में आनंद रहे, हरदम हरि गुण गावे, वो साधु वो नर हमको भावे, वो साधु वो नर हमको भावे। કપિલ ભગવાન આવી રીતે સાંખ્ય યોગનું વર્ણન કરી પ્રકૃતિના 24 તત્વ છે એમનું વર્ણન કરે છે. માતા દેવહૂતિ પોતાના 5 વર્ષના પુત્રને પૂજન કરી એમને સામે બેસાડી એમની પાસે કથા સાંભળે છે. આ દેવહૂતિ માતા અને કપિલ ભગવાનનું આખ્યાન ચાલે છે. એ ઓળખતા હશે કે આ ભગવાન છે, સાક્ષાત નારાયણનું અવતાર છે. પ્રકૃતિના 24 તત્વ છે. પંચ મહાભૂત, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. 5 જ્ઞાનેન્દ્રિય, ત્વક, ચક્ષુ, શ્રોત્ર, જીહ્વા, ગ્રહણ. આપણા જે શરીરમાં જ છે. ત્વક એટલે ત્વચા, ચક્ષુ એટલે નેત્ર, એને જ્ઞાનેન્દ્રિય કહેવાય. શ્રોત્ર એટલે કે કાન, જીહ્વા એટલે કે જીવ, ગ્રહણ એટલે કે નાસિકા. આ 5 જ્ઞાનેન્દ્રિય છે. 5 કર્મેન્દ્રિય, વાક, પાણી, પાદ, પાયુ, ઉપસ્થ, હાથ ફેર, વાણી, ગુદા, લિંગ આદિ 5 આ કર્મેન્દ્રિયો છે. 5 તન્માત્રાઓ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. પૃથ્વીનો ગુણ છે ગંધ, જલનું ગુણ છે રસ, અગ્નિનું ગુણ છે रूप, वायुनु गुण है स्पर्श और आकाशनु गुण है शब्द। 5 महातत्व, 5 महाभूत, 5 ज्ञानेन्द्रिय, 5 कर्मेन्द्रिय और 5 तन्मात्राएं और 4 अंतःकरण मन बुद्धि चित्त अहंकार। आ 24 तत्व थी परे आखा संसार में 25मो कोई तत्व है। भगवान नारायण ना अवतार केटला? चा पीवी है? મને ઓછું સંભળાય છે કે તમે બોલતા જ નથી?
જ કોપીરાઇટ વાળા છે. તો એવા દિવ્ય તત્વ છે. એનું થોડું છે અને લે ત્યારે આવવું પડે. કોઈનું એક 10 કરીને જલ છે એમાં 10 ગણું એના કરતા પણ ગુણ છે. માથા આવે છે ને ત્યારે સમૃદ્ધિનું પ્રતીક થાય છે. શેનું પ્રતીક છે? નવું ઘર મકાન લેવા જઈએ તો સૌથી પહેલા શું મૂકીએ? આ સમૃદ્ધિનું પ્રતીક છે. અંદર પહેલા માતા પિતા પહેલાની જે માતાઓ હતા, 2 દશક પહેલાની વાત, આપણે 2 દશક સુધીની વાત તો કરતા જ નથી. એ લોકો માટલું પાણીનું ભરીને મૂકતા અને બીજા કોઈને અડવા દેતા. હા તો પાડો. જોવા વાળું નથી અને આ ભાઈ કેમેરો ફેરશે નહીં. કોણ પાણી ભરીને મૂકે અને કોઈને અડવા, પણ બીજાને ના ખબર પડે કે જલ છે એની અંદર કોઈ પણ અશુભ તત્વ ના અડવું જોઈએ. એટલે પહેલાના લોકો, પહેલાની માતાઓ એ જલની માટલીને ભરી પીવા માટે મૂક્યું હોય એને કોઈને અડવા દેતા. આજે આપણે નાયા ધોયા વગર બી પાણીને અડીએ છીએ. ગમે ત્યાંથી આવ્યા હોય તો સૌથી પહેલાં માટલામાંથી, ફ્રીજમાંથી બોટલ કાઢીને પીએ છીએ. એટલે ઇન્ફેક્શન ગમે ત્યારે થઈ શકે છે. અડધી રાત્રે શાંતિથી ઊંઘતા હોય, સવારમાં બીમાર પડી જાય. કેમ કે જલનું જે ઇફેક્ટ છે પૃથ્વી કરતાં 10 ગણું છે સાહેબ. હવે આપણને ખબર નથી કે આપણે સમજતા નથી કે માનતા નથી. એનો મતલબ એ પોતાનું સ્વભાવ તો મૂકવાનું નથી ને ભાઈ. જલનું જે સ્વભાવ છે એ તો એમાં રહેવાનું જ છે. આપણે ના માનીએ એનાથી શું? એટલે જલની પવિત્રતા, પાણીની પવિત્રતા સાચવી જોઈએ. ત્રીજા નંબરમાં છે એના કરતાં 10 ગણું ઇફેક્ટ અગ્નિનું છે. આપણે એક દીવો કરીએ અને મનમાં એવી માન્યતા હોય કે મારા મોટા મોટા કામ જે અટકે છે માતાજીનો દીવો કરવાથી, મહાદેવજીનો દીવો કરવાથી આ સંપન્ન થઈ જશે. બોલો, દીવામાં ઘી કેટલું? 2 ટીપા, 5 ટીપા, વધારે 10 ગ્રામ. કેટલું ઇફેક્ટ થઈ શકે છે એનું, અગ્નિનું. પણ આપણને એ બોધ નથી. એટલે અમુક ટાઈમ એવું લાગે છે કે ખોટું આ બ્રાહ્મણો ખોટા ઘી વાળે છે કે યજ્ઞ કરાઈને ઘીનું સ્વાહાકાર આહુતિ વસોડધાના કે 5 લીટર ઘી હોમે છે કે આ વ્યર્થ કરે છે. કેમ કે એ વસ્તુનું એ વિષયની આપણને નોલેજ જ નથી, જાણતા જ નથી. તો શું કરી શકે? એના કરતાં 10 ગણું ઇફેક્ટ છે વાયુનું, સ્પર્શ તત્વનું ઇફેક્ટ છે. એટલે આપણે કોઈને ટચ કરતા નથી, હાથ મિલાવતા. આપણી સંસ્કૃતિ પ્રમાણે 2 હાથ જોડીને પગે લાગીએ છીએ. કેમ કે એકબીજાના ગુણ અવગુણ ટ્રાન્સફર થાય ટચ કરવાથી. કોરોના કાળ હમણાં જ ગયું છે. આ ટચિંગની વાત બહુ વધારે કહેવાની જરૂર જ નથી. લોકો કોરોનાના પેશન્ટ ત્યાંથી બીજા રાજ્યમાં, પ્રાંતમાં હોય, જેમ કે એમપીમાં હોય, પણ ઘરમાં જ બીક લાગતી હતી સાસુમાને અડવાની કે એને નહીં અડાય કે આ ગેરડા થયા છે કે કદાચ એને કોરોના હશે. કેમ બીક લાગતી હતી? ટચ કરવાથી જેટલું ઇફેક્ટ વધારે થાય છે એટલું બીજા ગુણો એ તત્વોમાં ગુણ નથી. વાયુનું જે ગુણ છે એ સ્પર્શ તત્વ. ચોથા નંબરમાં છે આકાશ તત્વ. એનું ગુણ છે શબ્દ. અને સૌથી વધારે અસર છે તો એ શબ્દનું છે. ફોનમાં વાત કરતાં કરતાં કોઈ એવું સમાચાર મળ્યું હોય ખરાબ, તો ઘણા બધા લોકો વાત કરતાની સાથે જ પડી ગયા હોય. એવું સમાચાર ન્યૂઝમાં તમને ક્યારેક જોવા મળ્યું હશે. હમણાં 2-3 વર્ષ પહેલા મારા જ ગામમાં એવી ઘટના બની હતી
કે એક બેન પાસે ફોન આવ્યું કે એના ભાઈ કે મરી ગયા છે એક્સિડન્ટ વગેરેમાં, તો એ પોતે અટેક પડી અને 2-3 દિવસ પ્રશ્ન માં જ બંધાઈ જાય, એમાં જ બધું આપણું સમર્પિત. प्यार नहीं, शुद्ध रहा व्यवहार नहीं, इसी देख लो सुखी कोई परिवार नहीं, परम पिता से प्यार नहीं, शुद्ध रहा व्यवहार तो आज देख लो कि कोई परिवार नहीं. गाओ आप बता. परम पिता से
दयालु प्रभु को पाकर करता तनिक विचार नहीं। ऐसे दयालु प्रभु को पाकर करता तनिक विचार नहीं। लिए तो आज लो सुखी पार नहीं। परम पिता से प्यार शुद्ध रहा व्यवहार नहीं। इसीलिए तो आज देख लो सुखी कोई परिवार नहीं। इसीलिए तो आज देख लो सुखी कोई परिवार नहीं। बोले भक्त वत्सल भगवान की जय। મનુષ્ય સંસારમાં ફસાઈ જાય છે અને માયાથી ગ્રસિત થઈ એમનું મન ભગવાનમાં ક્યારેય લાગતું નથી. આપણે સંતોની સંગતિ કરી, ભક્તોની સંગતિ કરી, એમની શરણમાં રહી ભગવાનને ભજી શકાય છે. કેમ કે મન એ લોકોના સાનિધ્યથી જ ભગવાનમાં લાગી શકે છે. મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત, મન હી મિલાવત રામ સૌ, મન હી કરત ફજીત. આપણા સંસારમાં જીવનમાં દુઃખો આવતા હોય છે, એનો મૂળ મન છે. મન છે એમનું હેતુ. આપણા મનને ભગવાનમાં, સાધુ સંતોમાં, ભક્તોની જોડે જોડાઈ દઈએ તો ક્યારેય દુઃખ આવશે. બોલો રાધે રાધે. બહુ સરસ. બોલો વૃંદાવન વિહારી લાલ કી. મનુ મહારાજના 5 સંતાન હતા. દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. 2 પુત્ર, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. આપણે દેવહૂતિ માતાની કથા સાંભળી, એમનું ચરિત્ર સાંભળ્યું. બીજી પુત્રી છે આકુતિ. એમનું લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયું. ભગવાન યજ્ઞનારાયણ સાક્ષાત પ્રગટ થયા છે એમના ઘરમાં. બોલીએ યજ્ઞ ભગવાન કી. બ્રહ્માજીના જે માનસ પુત્ર છે અત્રિ મુનિ, એમનું લગ્ન કરદમ ઋષિની એટલે કે દેવહૂતિ માતાની જે પુત્રી અંશુરિયા સાથે થયું હતું. અત્રિ મુનિએ દિવ્ય તપ કર્યું. ત્રિદેવ પ્રસન્ન થઈ એમને આશીર્વાદ આપે છે. તો એમના જ ઘરમાં ત્રિદેવોના અંશભૂત 3 મહાન યોગી પુરુષો ઉત્પન્ન થયા. સોમો ભૂત, બ્રાહ્મણો અંશો. બ્રહ્માજીના અંશથી ચંદ્રમા, ભગવાન શિવના અંશથી દુર્વાસા ઋષિ અને નારાયણના અંશથી ભગવાન દત્ત ઉત્પન્ન થયા છે. બોલો દત્તે નારાયણ ભગવાન કી. દત્ત ભગવાન ઉત્પન્ન થયા. આગળ ત્રીજી પુત્રી છે મનુ મહારાજની, એમનું નામ છે પ્રસૂતિ મહારાણી. પ્રસૂતિ દેવીનું લગ્ન પ્રજાપતિ દક્ષ સાથે થયું. એમની 16 કન્યાઓ હતી. કેટલી કન્યાઓ હતી? આમાંથી 13 કન્યાઓનું લગ્ન ધર્મ સાથે, એકનું અગ્નિ સાથે અને એકનું પિતૃઓ સાથે, અને એક કન્યા 16મી હતી. એમનું નામ છે, શું નામ છે? સતી. વાહ, સરસ. સતી મહારાણી, એમનું લગ્ન ભગવાન શિવ સાથે થયું. પણ કંઈક એવી ઘટના બની, એના લીધે સતીએ પોતાના પિતાના યજ્ઞમાં દેહ ત્યાગ કરવું પડ્યું. એમની આગળ કોઈ સંતતિ થઈ. બીજી બધી કન્યાઓ છે એમના વંશ વૃદ્ધિ થઈ, ઘરમાં સંતાનો વધી થઈ, પણ સતીના ત્યાં કોઈ સંતાન થઈ નહીં, કેમ કે એને દેહ ત્યાગ કરવું પડે. મૈત્રેય મુનિ વિદુરજીને પૂછે છે અને પરીક્ષિત મહારાજ ભગવાન સુખદેવજીને પૂછે છે કે એવું તો કેવી ઘટના બની હશે કે ભગવાન ભોળાનાથ પણ ખૂબ જ ભોળા ભાળા છે, આશુતોષ છે, અરે માતા સતી એમનું તો ચરિત્ર પરમ પવિત્ર,
એને દેહ ત્યાગ કરવું પડ્યું હોય એવી કઈ ઘટના થઈ હશે? બોલો ચંદનેશ્વર મહાદેવ કી જય. રાધે. ઊંઘ નથી આવતી ને? મારે એક વાત પૂછવી છે તમને. કેટલા લોકો એવા છે જેના ઘરમાં સાસુમાં નથી? ઘણા બધા છે. જો જેના ઘરમાં નથી બહુ જોરથી હસે છે. એક વખત એવી ઘટના, એક પ્રસંગ એવું બન્યું કે સાસુ અને બહુઓ બધા ભેગા થઈ ગયા અને એમને યાત્રાનું એક ટૂરનું પ્લાન કર્યું કે આપણે યાત્રા કરવા જઈએ ભેગા થઈ. પણ કેસરનગરની આપણે વાત નથી કરી, બીજા ક્યાંય. બે સ્લીપર બસ બુક કરી અને ગ્રુપ તૈયાર કર્યું કે એક બસમાં બધા જ સાસ જેટલી છે બધી સાસ એક બસમાં, અને એક બસમાં બધી બહુઓએ કીધું કે અમે લોકો ભણેલા ગણેલા કે મેપ જોતા અમને ફાવે છે કે અમે અમારી બસ આગળ રાખો, કે મેપમાં જોઈને કે તમને રસ્તો બતાવીશું. પણ સાસુ માને ના પાડી કે ના, અમે મોટા છીએ તમારાથી, કે બસ અમારી આગળ. હવે બિચારા બહુઓ પછી વધારે તો કઈ કહેવાય નહીં, સારું કે અમે પાછળ રહીશું, આગળ આગળ તમે હેડો. હવે મોટી એવી પહાડીના રસ્તામાંથી બસ જતી હોય અને આગળ બસ કોની હતી? કદાચ એ પૈડો ગમે તેમ ફસલી અને પડી ગઈ હોય તો એ લોકો કોઈ દિવસ યાત્રા, તીર્થયાત્રા બહુ જાય પછી કે સારું અમારી તો યાત્રા પતી ગઈ, કે મળી ગયું ફળ. પડી ખરેખર આગળની જે બસ હતી ભરેલી એ ખાડામાં પડી ગઈ. તો એ પેલા બસમાં એક બહુ રડવા લાગી સાહેબ કે હાય મારી સાસુ, હાય મારી સાસુ. બીજી બધીએ પૂછ્યું કે સારું થયું, જવા દે, શું કામ રડે છે? કે બહુ પ્રેમ કરે છે તું તારી સાસુને? કે એવું નથી, તો તું શું કામ રડે છે? બધી આટલી બધી કેમ રડે છે? કે મારી સાસુને મેં બહુ કીધું પણ એ તો આવી જ નથી લે. બોલ વૃંદાવન વિહારી લાલ કી. માતા સતીનું આ પરમ પવિત્ર ચરિત્ર છે, એનું આપણે સ્મરણ કરીએ. તો સુખદેવ ભગવાન કથા કહે છે કે એક વખત પ્રજાપતિ દક્ષને સભાપતિ બનાવવામાં આવ્યું અને એને સભાપતિનું પદ મળ્યું તો થોડું અભિમાન થઈ ગયું. સભાસદો બધા ઊભા થઈને એમનું સન્માન કરે છે. ત્રિદેવ બેઠા રહ્યા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. અને એના મનમાં થોડું મદ હતું, અભિમાન હતું, એટલે બ્રહ્મા અને વિષ્ણુને જોઈને તો કશું નથી બોલ્યા, પણ શિવને જોયું કે આ બેઠેલા છે, આ તો મારા દામાદ છે, દામાદ તો પુત્ર જેવું છે, તો એને તો કદાચ મારું સન્માન કરવું જોઈએ કે ને, ઊભા રહીને. નથી કર્યું. ક્રોધમાં ભરાઈ ગયું અને સભાપતિની ગાદી ઉપર બેસતાની સાથે ભાષણ શરૂ કરી દીધું કે સભ્ય સમાજમાં એક પણ અસભ્ય માણસ કોઈ બી આવી જાય તો આખું સમાજનું રૂખ છે, જે સુંદરતા છે, એ બગડી જાય. શિષ્ટાચાર
જે લોકો છે શિષ્ટાચારી ભણેલા ગણેલા લોકોમાં ભણેલા ગણેલાઓને જ બેસાડવું જોઈએ, અભણ કોઈની જરૂર છે? હવે જેટલા બી સભાસદ બધા એકબીજા સામે જોવે છે કે આમાં આપણામાં અભણ કોણ આવ્યું, કે અશિષ્ટ એવું કોણ આવ્યું? એકબીજા સામે જોવે. તો દક્ષે કીધું કે તમે એકબીજા સામે શું કામ જોવો છો? આ શંકર તમને નથી દેખાતું કે આ મારો જમાઈ છે, ઊભો થઈને મારું સન્માન પણ નથી કર્યું? કેમ કે આ અભણ છે, ભણેલું તો ક્યારે છે જ નહીં. ભૂત પ્રેતો સાથે રહેવા વાળું, ભસ્મ સીતાની ભસ્મનું લેપન કરનાર, ભાંગ ગદુરાનું ભક્ષણ કરનાર, સાપ ભિક્ષુ એને જ આભૂષણ બનાવનાર, એ શું ભણેલો હશે? આ આપણી જોડે ના હોવું જોઈએ. ભગવાન ભોળાનાથ બધું સાંભળે છે, પણ મનમાં એવું વિચાર કર્યું કે મારા સસરા છે, વાંધો નહીં. પિતા અને સસરા કદાચ કઈ વીર શબ્દ ભૂલે તો સાંભળવા પડે. કશું નથી બોલ્યા. કશું નથી બોલ્યા એનું પરિણામ એ થયું કે દક્ષને વધારે ક્રોધ આવવા મળ્યો. ભગવાનના ગણ છે એ બધું સાંભળે છે. નંદીશ્વરાદી જે શિવજીના ગણ છે એ બધું ભગવાન શિવનું અપમાન જોવે છે, સાંભળે છે. તો એ એમનો પ્રતિકાર કરવા ઉભા થાય તો ભગવાન શિવ એમને બેસાડે છે કે તમે બેસો શાંતિથી. આ મારા સસરા છે, કંઈ બોલતા હોય તો કે સાસરી વાળાઓની કદાચ ક્યારેય સાંભળવું પડે. તો દક્ષનો ક્રોધ વધ્યો અને એને ભગવાન શંકરને શ્રાપ આપી દીધું કે આજ પછી આ શિવને ક્યારેય કોઈ યજ્ઞમાં ભાગ આપવામાં આવશે નહીં. ત્યારે ભગવાન શિવના જે ગણ છે નંદીશ્વર, એ ઊભા થયા અને દક્ષને શ્રાપ આપ્યું કે તમે ભગવાન ભોળાનાથ એવા પવિત્ર મહાન ભગવત ભક્ત છે, હરિ એ પોતે હર છે. શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણુસ્ય હૃદયમ શિવ. જે નિરંતર ભગવાન નારાયણના હૃદયમાં વાસ કરનાર એવા દેવ છે, દેવાદિદેવ મહાદેવ છે, એને તમે ગારો બોલો છો? હું તમને શ્રાપ આપું છું કે જાઓ કે તમને બકરાનું મૂંગ લાગશે. દક્ષના સાથે જે લોકો હતા બીજા બ્રાહ્મણો, ઋષિમુનિઓ, એ ઊભા થયા અને મહાદેવજીના ગણોને શ્રાપ આપી દીધું કે જાઓ તમે બધા જ મહાદેવના જેટલા ગણ છે બધા પાખંડી થાવ. ભગવાન શિવના બધા ગણ ઊભા થયા અને બ્રાહ્મણોને શ્રાપ આપ્યું કે જાઓ તમે બધા ભિખારી થાવ. એકબીજાને શ્રાપ આપવા લાગ્યા. ભગવાન શિવે જોયું કે આ બધું થાય છે, આ મારા લીધે થાય છે. એટલે પોતાના ગણ મંડળને લઈ અને એ સભામાંથી નીકળી ગયા. પ્રજાપતિ દક્ષ એની પ્રજામાં કોઈ લોકો હવે યજ્ઞ કરતા નથી, કેમ કે શિવનું અપમાન કોને કરવું છે સાહેબ? જે પોતે કલ્યાણના દેવ છે. કાલે આપણે સાંભળ્યું હતું ને, તપા આતિષ્ઠ ભદ્રમ તે સર્વભૂત સ્વભાવ. કોઈના માટે સ્પષ્ટ શબ્દોમાં કહી શકાય કે એ સર્વભૂત હિતેશી છે તો એ ભગવાન શિવ છે. જેને ક્યાંય આશ્રય ના મળતું હોય એને ભગવાન શિવ આશ્રય આપે છે. ભૂત પ્રેતાદીને કોઈ ઘરમાં પોતાની સાથે રાખવા તૈયાર થાય? ભગવાને કીધું કે ચાલો ચાલો મારી જોડે આવી જાઓ બધા. ભાંગ ધતુરા કોઈ બી દેવ પોતાની ઉપર સામે મુકાવા તૈયાર થાય, અર્પણ કરાવવા. ભગવાન શંકરે કીધું કે આ બધા મને મૂકજો, હું એનાથી રાજી છું. આવા બધા છે. ચંદ્ર જે બાંકુ છે કે એને કોઈ સ્વીકારવા તૈયાર નહીં, તો કે મારા માથે મૂકી દો, વાંધો નહીં. વિષ, હલાહલ વિષ, જેને કોઈ પીવા તૈયાર નથી, ભગવાન શિવે કીધું હાલો વાંધો નહીં, મને આપી દો, હું પી લઈશ. એનાથી વિશાલ હૃદય કોનું હશે? ભગવાન શિવનું અહીંયા અપરાધ થયું, અપમાન થયું. ઘણા વર્ષો સુધી કોઈ યજ્ઞ કરતા નથી. તો પ્રજાપતિ દક્ષે વિચાર કર્યું કે આવી રીતે તો શંકરનું અપમાન થયું કે એને યજ્ઞ ભાગમાંથી કાઢવામાં આવ્યું, એવી કેવી રીતે કોને ખબર પડશે? એનું અપમાન વધારે ક્યારે દેખાશે? તો મારે જ એક યજ્ઞ કરવું જોઈએ અને એમાં શિવનું અપરાધ અપમાન કરવું છે.
હરિદ્વારના કનખલમાં એક બૃહસ્પતિ શવ નામનું મોટું યજ્ઞનું આયોજન કર્યું. બધા જ દેવતાઓ માટે કંકોત્રી મોકલાઈ, પણ એક જગ્યાએ નથી મૂકી, ભગવાન શિવ અને માતા પાર્વતી. અને કંકોત્રીમાં આપણે લખીએ છીએ ને, લગ્ન કંકોત્રી હોય આપણે લખીએ માલી બુઆજીની શાદીમાં જલુલ જલુલ આનાજી, એવું બધું લખીએ છીએ ને. એને લખાવડાવ્યું સ્પેશિયલ કે જેને બી આવવું હોય બાયા કૈલાસ પર્વતથી આવજો, કે તમારું વિમાન કૈલાસ પર્વત બાજુ ફરીને આવવું જોઈએ. એને ખબર પડે કે આ બધા યજ્ઞ માટે જાય છે અને આપણને આમંત્રણ આપ્યું. બધા જ દેવતાઓ, અપ્સરાઓ, ઋષિ મુનિઓ, બ્રાહ્મણો, મોટા મોટા વેદ જે જાણકારો, યાજ્ઞિકો આ યજ્ઞ તરફ દોડે છે. માતા સતીએ જોયું કે સવારથી બહુ બધા વિમાનો હરિદ્વાર તરફ જાય છે, શું છે? તો એક જણને પૂછી લીધું કે બેનો ક્યાં જાઓ છો કે તમે? તો વિમાનમાં બેઠેલા અપ્સરાઓએ કીધું કે અમે તમારા પિતાજીના ત્યાં યજ્ઞ થાય છે બહુ મોટું, ત્યાં જ જઈએ છીએ, આવો. માતા સતીને બહુ પીડા થઈ કે મારા પિતાના ત્યાં યજ્ઞ થઈ રહ્યું છે અને મને ખબર બી નથી. પણ વાંધો નહીં, આપણે મોટું યજ્ઞ છે તો આપણે જઈશું. ભગવાન શિવની સેવા કરવા લાગી, ચરણ સેવા કરે છે અને ભગવાન શિવને કહે છે કે પ્રભુ, તમારા સસરજીના ત્યાં એક વિશાળ મોટું યજ્ઞ થઈ રહ્યું છે, શું તમારે નથી જવું? ભગવાન શિવે કીધું કે દેવી, ત્યાંથી આપણને કોઈ આમંત્રણ પત્ર કંઈ આવ્યું છે કે ના, નથી આવ્યું. તો આમંત્રણ પત્ર વગેરે જવાય? બોલે કેમ ના જવાય? પિતાજીના ઘરે તો બોલાયા વગર બી જવાય ને, આપણે જઈએ નહીં. બહેનો જાય છે કે નહીં બોલાયા વગર? નથી જતા. માત પિતા ગુરુ, માતા પિતા અને ગુરુના ત્યાં બોલાયા વગર આપણે જઈ શકાય? એના ત્યાં આમંત્રણની આવશ્યકતા. મિત્રના ત્યાં જવું હોય તો બોલાયા વગર જઈ શકાય. આપણા અંગત મિત્રો હોય એ આપણને બોલાવે ત્યારે જ જવું જોઈએ એવું નહીં, જઈ શકાય. આપણી ઈચ્છા છે મળવાની તો હાલો વાંધો નહીં, જઈએ. ભગવાન શિવે કીધું કે આ 4 જગ્યાએ જઈ શકાય ખરું બોલાયા વગર, પણ જાણી જોઈને ના બોલાયું હોય ત્યારે જવામાં તકલીફ છે, ત્યારે ના જવું જોઈએ. અને જે પોતાના છે, સ્વજન સંબંધીઓ છે, એના દ્વારા આપણું અપમાન થતું હોય ત્યારે આત્મઘાત જેવી પીડા થાય છે. એટલે અમુક લોકો જ્યારે બી સુસાઇડની આપણે સૂચના સમાચાર સાંભળીએ ને, ત્યારે પર્સનલ મેટર કંઈક હશે તો જ સુસાઇડ કરવામાં આવતું હોય. કેમ કે ત્યારે વધારે પીડા થાય છે. જે લોકો આપણને જોઈને પ્રસન્ન નથી થતા એમના ત્યાં જવામાં આપણું સાર નથી. આવત હી હરસે નહીં, નૈનન નહીં સ્નેહ, તુલસી તાહન જાઈએ, કંચન વરસે મેઘ ભૈયા, કંચન વરસે મેઘ. आवत ही हर्षे नहीं, नैनन नहीं स्नेह, तुलसी ताहन जाइए, कंचन वरसे मेघ भैया, कंचन वरसे मेघ. આપણને જોઈને પ્રસન્ન થનાર ત્યાં કોઈ નથી. ભલે ત્યાં મોટું યજ્ઞ શું સોનાની વરસાદ થતી હોય તોય આપણે ના જવું જોઈએ. માતા સતીએ બહુ પ્રાર્થના કરી, પણ ભગવાન શિવ ધ્યાનમાં બેઠા છે અને એને ખબર છે કે આજે સતી માનવાના તો નથી. માતા સતીએ વિચાર કર્યું કે આ નાની મોટી વાતમાં ઝઘડો તો ગમે ત્યારે થઈ શકે છે. ભગવાન શિવે પૂર્વની સ્મૃતિ કરાઈ કે મેં કોઈ અપરાધ નથી કર્યું,
ત્યારે બી તમારા પિતાશ્રીએ મને બહુ વધારે ઘણી બધી ગારો બોલી છે. હવે એના ત્યાં આપણે બોલાયા વગર જવામાં કોઈ સાર. સતી માતાએ વિચાર કર્યું કે વાંધો નહીં, ઝઘડું થયું છે એનું તો આપણે કંઈક પરામર્શ કાઢીશું, પણ આ મોટું યજ્ઞ થઈ રહ્યું છે, આ યજ્ઞો આવી રીતે રોજે રોજ નથી થતા, તો મારે યજ્ઞમાં તો જવું છે. માતા સતી જવા તૈયાર થયા છે. ભગવાન શિવ પોતાના ગણોને એમની સાથે મોકલે છે અને માતા સતીની જે નિત્ય વસ્તુઓ હતી એ બી એમની સાથે જ મોકલી દીધી છે. કેમ કે ભગવાન શિવને ખબર છે કે હવે આ પાછા આવવાવાળા તો માતા સતી પોતાના ઘરે ગયા અને એમને જોયું કે બીજા બધા તો દક્ષના ત્રાસના લીધે કોઈ એની સામે જોતા નથી. બધાને ખબર છે કે ભવાણી શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ, કે આ સાક્ષાત ભવાની છે, જગત જનની માં જગદંબા છે, છતાંય કોઈ વંદન કરતા નથી દક્ષના ત્રાસના લીધે. એક માં એવી હતી કે એને મનમાં થોડી ગિલાની હતી કે મારી પુત્રી અને એક જમાઈ એ બે જણા નથી આવ્યા, તો એક હૃદયથી તો ખાલી માં એમને મળે છે સતી મહારાણીને. બીજા બધા બહેનો બી એમની મસ્કરી કરે છે કે બેન સતી, તે બહુ સારું કર્યું તું આઈ યજ્ઞમાં, આટલું મોટું યજ્ઞ છે તારે આવવું જ જોઈએ, પણ અમે સાંભળ્યું છે કે પિતાજીએ તને પત્રિકા નથી મોકલી, આમંત્રણ નથી આપ્યું, એમની એમ આવી. બીજા બધા મસ્કરી કરે છે. માતા સતીએ વિચાર કર્યું કે મને આપણે ત્યાંથી શું લેવા દેવા દે, મારે મારા પિતાજીને મળવું છે કે આ તો કેટલી મોટી એવી વાત થઈ હોય કે એ મને આમંત્રણ પત્ર ના મોકલે, શું થયું હશે એવું. પિતાજીને મળવા જાય છે તો પિતાજી બી પ્રજાપતિ દક્ષ બી કે આ શિવ સંબંધી છે, કે શિવની પત્ની છે, હવે મારી પુત્રી નથી રહી, એની સામે નથી જોતા. માતા સતીએ એ અપરાધ બી સહન કરી લીધું કે વાંધો નહીં, મારા પિતાજી છે, આજે કદાચ નારાજ છે, કાલે મળીશું, સાંજે મળીશું, તો ત્યારે બેસીને વાત કરી લઈશું આપણે. પણ માતા સતીએ યજ્ઞશાલામાં જોયું કે બધા જ દેવતાઓ, નાના નાના દેવતાઓ માટે પણ વિશેષ સ્થાન આપેલું છે, પણ દેવાદિદેવ મહાદેવ માટે કોઈ સ્થાન નથી. એમનું ક્યાંય સન્માન દેખાતું નથી, એમનું ક્યાંય કશું દેખાતું નથી. ભગવાન શિવનું આવું અપરાધ જોઈ માતા સતી કુપિત થયા છે, ક્રોધિત થયા છે અને પોતાના પિતા દક્ષને લલકારવા લાગ્યા કે હે પિતા, મને તો તમને પિતા કહેવામાં પણ શરમ આવે છે. તમે દેવાદિદેવ મહાદેવનું અપરાધ કર્યું, જે ભૂત ભાવન છે, સમસ્ત લોકના કલ્યાણ માટે વિરાજેલા છે, એમનું પવિત્ર જે 2 અક્ષરનું નામ છે શિવ, એ શિવ નામ કોઈ બી પતિત પાપીના મુખમાંથી અનાયાસ બી નીકળે તો એનું બી કલ્યાણ થાય છે. એવા શિવનું તમે અપરાધ કરો છો. કોઈ સતી સ્ત્રી પોતાનું અપમાન સહન કરી શકે છે, પણ પોતાના પતિનું, સ્વામીનું અપરાધ ક્યારેય સહન નથી કરી શકતા. તમે મારા પિતા છો એટલે આજે જીવિત છો. સુખદેવ ભગવાન કહે છે કે રાજન, માતા સતીના આંખમાંથી આજે અંગારા વરસવા લાગ્યા. એવું લાગતું હતું કે જેમ કે 10 દિશાઓ આજે દગ્ધ થવાની છે, વળી જવાના છે ચારે બાજુ. પણ શું કરીએ, સામે જે અપરાધી છે એ પિતા છે, હવે પિતાનું વધ કરાય નહીં, એટલે પોતાનું જ શરીર અગ્નિકુંડમાં દેહ ત્યાગ કરી દીધું. બોલે સતી મૈયા કી જય. સાથે આવેલા ભૂત પ્રેત જે ગણ હતા શિવજીના, એ બધા વિધ્વંસ કરવા લાગ્યા. પર દેવતાઓએ, ભૃગુ ઋષિ આદિ મહાત્માઓએ રક્ષોહણ મંત્રના પ્રભાવથી એમને બગાડ્યું. દોડીને નારદજી ગયા ભગવાન શિવ પાસે અને સૂચના આપી કે માતા સતીનું દેહ ત્યાગ થયું છે, પિતાના યજ્ઞમાં એમને દેહ ત્યાગવું પડ્યું છે. ભગવાન શિવ કુપિત થયા, ક્રોધિત થયા અને એક જટા ઉખાડીને જમીનમાં પટકી
એમાંથી એક વિશાલ વિકરાલ એક વીર પુરુષ પ્રગટ થયું. બે હાથ જોડી ભગવાન શિવને પ્રણામ કરે છે. ભોળાનાથ, કેમ કરું મી? હું શું કરું? મને શું આજ્ઞા છે આપની? ભગવાન શિવે કીધું, ભો વીર ભદ્રમ તે, હે વીર જાઓ, તમારા કલ્યાણ હો. એમનું જ નામ થયું વીરભદ્ર. બોલે વીરભદ્ર ભગવાન કી. વિશાલ કાય શરીર, હાથમાં ત્રિશૂલ, તમતમાતા એવા લાલ લાલ શિવજી જેવા જ એમના નેત્ર. ભૂત પ્રેત બધા જ એમની જોડે જોડાયા અને દક્ષના યજ્ઞ તરફ દોડ્યા છે. ભૂત પ્રેત બધા એક સાથે દોડ્યા. એ ટાઈમે વાતાવરણ બહુ જ બગડ્યું. ભવંડર જેવું રૂપ ધારણ કર્યું. ત્યાં વિરાજેલા બધા જ મહાત્માઓએ, ઋષિઓએ, બ્રાહ્મણોએ વિચાર કર્યો કે આ ભવંડર, આ તુફાન શેનું છે? શું આ પ્રકૃતિનું પ્રલયનું સમય આવ્યું કે શું છે? કે આટલી બધી કદાચ લાખો કરોડો ગાય એકસાથ દોડતી હોય ત્યારે ધૂળ ઉડતી હશે, કે કદાચ ચોરો ચોરી કરીને ભાગતા હશે. આ બધી આટલું બધું ભવંડર, આટલું બધું તુફાન શેનું છે? આ વિચાર કરે ત્યાં સુધી આ તુફાને બધા જ ભૂત પ્રેતોએ યજ્ઞશાળાને ચારે બાજુથી ઘેર્યું અને તાંડવ કરવા લાગ્યા, યજ્ઞ વિધ્વંસ કરવા લાગ્યા. ધાદગધિન્ના તાદિન્ના તાદિન્ના દિરગડગધિગન ધાદગધિન્ના તાદિન્ના તાદિન્ના દિરગડગધિગન મહાદેવ મહાદેવ की तरंग माल में बल नीर गाजे लोचन त्रैलाल लाल चंदन की घोर भाल तुम कुम सिंदूर गुलाल प्रगति बरसाले मुंडन की हृदय खुशाल स्फटिक जाल रुद्रमाल हर दयाल राजे बम 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 डमरू बम नारवेद स्वर ससार शंकर महाराज आज तांडव नाचे मार भोले महाराज आज तांडव नाचे उदंग तुंग मालिका डम 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 निनाद भटमर्वयं चकार चंद्र तांडवं चलोतु नः शिव शिव जटा गटा संभ्रमं भ्रमं नीलपली जरि विलोल चीत मल्लरि विराजमान मर्धनि धगत 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 धगल्ललाट पट्ट पावके किशोर चंद्रशेखर प्रति प्रतीक्षण मम सनकादिक सुर समाज प्रभु दिन मन देवराज वाणी ने मुनि मन विभाज रिद्धि सिद्धि दानी प्रथम विकर ओमकार वर्ण सर्व पुनि उचार
अक्षर स्वर निराकार में तुझी सुमानी कुछ तुमको नाम धार वर्ग वर्ग को प्रचार ब्रह्म को विचार सार सर्वमान साचे बम बम ब्रह्म डमरू बाद नाद वेद स्वर समान शंकर महाराज याद तांडव नाचे ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय जटाटविकलज्ज्वल प्रवाह पावितस्थले जलेवलम्ब्य लम्बित भुजङ्ग तुङ्गमाले मड्ड 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 मन्निनाद वड्ड मर्वय प्रकार चण्ड ताण्डव तनोतु न शिव शिव जटा जटा हसं भ्रम भ्रमन्निलेपनेर्जरी विलोलवीचिवल्लरी विराजमानमूढनि धगत 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 ज्वलल्ललाट पट्ट भावक किशोर चंद्रशेखर रति प्रतिक्षणम वाल કાઢી દીધા. ભૃગુમ ભવન ધમણેવાના અને જે પૂષા દેવતા છે એમનો વારો આવ્યો તો કે એ મહારાજ એનું શું અપરાધ છે? શિવજીના ગણોએ કીધું કે ભગવાન શિવનું અપરાધ થતું હતું અને એ બહુ ખિલખિલાઈને હસતા હતા બહુ જોરથી. વીરભદ્રને ક્રોધમાં એક મુક્કાનું પ્રહાર કર્યું 32 બહાર. ભગદેવતા બોલે એ કશું કરતા નતા, એ આંખોથી બહુ મુસ્કરાઈને જોતા હતા આવું બધું. તો ભગદેવતાના 2 આંખ ફોડી દીધી. આવી રીતે બધા જ જે શિવજીના અપરાધી હતા બધાને દંડ આપવામાં આવ્યું. વારી આવી દક્ષની તો દક્ષનું સર ધડથી અલગ કર્યું અને એ ઉપાડીને યજ્ઞકુંડમાં સ્વાહા. આખું યજ્ઞ વિધ્વંસ કરી ભગવાન શિવના આગળ પાછા ગયા છે. બોલી શંકર ભગવાન બધા જ ઋષિ મુનિઓ આ બ્રાહ્મણો દુઃખી થયા, બ્રહ્માજીની શરણમાં ગયા. કેમ કે ભોળાનાથની શરણમાં જવાની તાકાત નથી. એમનું અપરાધ થતું હતું ત્યાં આપણે બધાએ જોયું છે. હવે એની સામે કેવી રીતે જવાય? તો બ્રહ્માજીની શરણમાં ગયા છે. બ્રહ્માજીએ કીધું કે ભાઈ ચિંતા ના કરો બ્રાહ્મણો, ભગવાન શિવ છણે તુષ્ટા છણે રુષ્ટા રુષ્ટા તુષ્ટા ક્ષણે છણે. કદાચ ક્ષણભરમાં ક્રોધિત થાય છે તો એક પલભરમાં એ પ્રસન્ન બી થઈ જાય છે. આશુતોષ છે. જેટલી જલ્દી એમને ક્રોધ આવે છે એટલી જલ્દી એ શાંત બી થઈ જાય છે. તો બ્રહ્માજીને આગળ લઈ બધા જ દેવતાઓ આ ઋષિઓ ભગવાન શિવની શરણમાં ગયા છે. પોતાની ભૂલ સ્વીકાર કરી, ક્ષમા પ્રાર્થના કરી કે પ્રભુ અમે લોકો બધા યજ્ઞમાં ગયા હતા ભાગ લેવા, પણ આપણને તો કશું ભાગ મળ્યું નથી. અમુક આપણા જ ભાગ ત્યાં જતા રહ્યા. કોકની આંખ ગઈ, કોકની દાઢી, કોકની વત્તીસી, કોકનું સર, આવી રીતે બધાનું કે આપણું જ ત્યાં ગયું છે કે મહારાજ. બ્રહ્માજી ભગવાન શિવ આ બધાને સમજાવે છે કે એ યજ્ઞમાં શિવનું આમંત્રણ ના મળ્યું હોય એ યજ્ઞમાં તમે જઈને શું કામ ભાગ લેવા ગયા હતા? હરિહર વગેરે યજ્ઞ સંપન્ન થતું કે જ્યાં નારાયણ નથી પહોંચ્યા, જ્યાં પોતે બ્રહ્માજી હું નથી પહોંચ્યો, જ્યાં શિવને આમંત્રણ આપવામાં નથી આવ્યું, ત્યાં તમે શું કામ ગયા હતા? કે કંઈ નહીં. હવે પોતાનું ભૂલ સ્વીકાર કરી, ક્ષમા પ્રાર્થના કરી. ભગવાન શિવે કહી દીધું કે ભાઈ તમને જે ભાગ ગયું છે એ આખે આખું તો નહીં મળે, કેમ કે તમે અપરાધ તો કર્યું છે, એ તો ભોગવું તો થોડું તો પડશે. તો ભગદેવતાની નેત્ર કાઢ્યા. એને કીધું કે તમને નેત્ર તો નહીં મળે પણ તમે મિત્રની દ્રષ્ટિથી જોઈ શકો છો. પૂષા દેવતાના દાંત કાઢ્યા. એમને કીધું કે તમે શીરો કરીને જીવન એ ખાઓ અને એનાથી જીવન યાપન કરી શકો છો. ભૃગુ મહાત્માને કે તમારે મહારાજ આખી દાઢી તો નહીં મળે, પણ અત્યારે જે ફ્રેન્ચ કટ થોડી ચાલે છે કે થોડી એવી મળી જશે, કે આખી તો નહીં મળે બાબા. ખબર પડવી જોઈએ કે શિવના અપરાધી છે એ આપણે. હરિહર નિંદા સુનહી ચુકાના હોય પાપ
ગૌઘાત સમાના. હરિ અને હરની નિંદા ક્યારેય જોવી નહીં, સાંભળવી નહીં, અને કરવાની તો વાત જ નથી. બોલો ચંદનેશ્વર મહાદેવ કી. યજ્ઞશાલામાં ભગવાન શિવ આયા છે. આ યજ્ઞ અધૂરું છે, હજી એને પૂરું કરવા માટે પધાર્યા. કીધું કે ભાઈ યજમાન ક્યાં છે, યજમાનને બોલાવો. કે યજમાનનું મહારાજ ધડ તો આ પડ્યું છે, અને સર કુંડમાં કે સ્વાહા કરી દીધું. તો એ દક્ષના ધડ ઉપર બગરાનું સર મૂકવામાં સેટ કરવામાં આવ્યું. સૌથી પહેલી સર્જરી ભગવાન શિવે એની જ કરી હતી. બકરાનું મુખ છે એટલે ભગવાન શિવની સ્તુતિ કરે છે. હવે એને પોતાનું અપરાધ એ ખબર પડી કે મેં શિવનું અપરાધ કર્યું હતું, એટલે આ દિવસ જોવા મળ્યું, આ દિવસ જોવું પડ્યું. તો અપરાધ એ ભૂલ થઈ હતી એમ એને સ્વીકારી અને ભગવાન શિવ પાસે ક્ષમા માંગે છે. પણ બકરાનું મુખ છે એટલે બમ 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 એવી ભાષામાં બોલે છે. એટલે શિવજીના મંત્રમાં જઈ બધા જ ભક્તો બમ બમ ભોલે, બમ બમ ભોલે એવું બોલતા હોય છે. કેમ કે સસુરજીની યાદ આવે તો ભગવાન શિવ તરત પ્રસન્ન થઈ જાય છે. કેવા સરસ. એ સમયે ભગવાન નારાયણ પર ત્યાં પ્રગટ થયા, અને બધા જ સંત સમાજ, ઋષિ સમાજ, બ્રાહ્મણ સમાજ ભગવાન શિવ બ્રહ્માની સન્મુખમાં આવું ભગવાન નારાયણ પોતે કહે છે કે અહમ બ્રહ્મા ચ સર્વશ્ચ જગત કારણમ પરમ. ઘણા બધા લોકો ભગવાન શિવ અને નારાયણમાં ભેદ સમજનાર છે. ભગવાન પોતે સ્વીકાર કરે છે. આ ચતુર્થ સ્કંદમાં સતી ચરિત્રની કથામાં બહુ જ ધ્યાનથી સાંભળજો. ઘણા બધા લોકો છે આ સમાજમાં, આપણી અંદર રહેવાવાળા બી હશે, કે જે શિવ, હરિ અને હરમાં ભેદ જાણે છે. પોતે ભગવાન કહે છે કે અહમ બ્રહ્મા ચ સર્વશ્ચ જગત કારણમ પરમ. કેવી રીતે? આત્મેશ્વર ઉપદ્રષ્ટા સ્વયં દૃગ વિશેષણ, કે હું જ બ્રહ્મા છું, હું જ શિવ છું, અને હું જ વિષ્ણુ છું. અમે ત્રણેયમાં કોઈ ભેદ છે. ભગવાન રામ પોતે કહે છે ઓરહુ એક ગુપત મત સબહી કહું કર જોર, શંકર ભજન વિના નર ભગતિ ન પાવહી મોરે. મારી ભક્તિ કોઈને જોઈતી હોય, કોઈ મારું ભક્ત થવાનું પ્રયત્ન કરતું હોય, પણ એ વિના શંકરની ભક્તિ કરે, વિના શિવની ભક્તિ કરે તો મારું ભક્ત થઈ શકતો. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી, શંકર ભગવાન કી. મનુ મહારાજની આ ત્રણેય પુત્રી, એમનું પ્રસંગ આપણે સાંભળ્યું. હવે બે પુત્ર ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. તો પહેલા આપણે ઉત્તાનપાદની કથા સાંભળીએ. ઉત્તાનપાદ મહારાજ, એમની બે પત્ની કોણ કોણ? સુનીતિ અને એક સુરુચિ. પહેલી પત્ની છે એ સુનીતિ છે. સુનીતિનું એક અર્થ છે સુષ્ઠુ નીતિ, શાસ્ત્ર સંમત જે નીતિ છે, એટલે કે સારી દિશા છે આપણા માટે, એને સુનીતિ કહેવાય. સુનીતિનું પુત્ર ધ્રુવ છે, જે કે અવિનાશી છે, અચલ પદને પામેલા એવા છે. અને બીજી એક પત્ની છે એમની, એનું નામ છે સુરુચિ. એટલે કે સુરુચિનો અર્થ થાય છે મારી મનનું કરેલું, મનમાની. તો આપણે બધા આ બંનેમાં ફસાયેલા છે. આપણે બધાની બે પત્નીઓ, એટલે કે બે પત્નીઓ જેવા છે, આમાં બધા જ આવી ગયા. કેવી રીતે? એક સુનીતિ અને એક સુરુચિ. સુનીતિ છે કે શાસ્ત્ર શું એને લખાવડાવ્યું સ્પેશિયલ, કે જેને બી આવવું હોય બાયા કૈલાસ પર્વતથી આવજો, કે તમારું વિમાન કૈલાસ પર્વત બાજુ ફરીને આવવું જોઈએ. એને ખબર પડે કે આ બધા યજ્ઞ માટે જાય છે અને આપણને આમંત્રણ આપ્યું. બધા જ દેવતાઓ, અપ્સરાઓ, ઋષિ મુનિઓ, બ્રાહ્મણો, મોટા મોટા વેદ જે જાણકારો, યાજ્ઞિકો આ યજ્ઞ તરફ દોડે છે. માતા સતીએ જોયું કે સવારથી બહુ બધા વિમાનો હરિદ્વાર તરફ જાય છે, શું છે? તો એક જણને પૂછી લીધું કે બેનો ક્યાં જાઓ છો કે તમે?
તો વિમાનમાં બેઠેલા અપ્સરાઓએ કીધું કે અમે તમારા પિતાજીના ત્યાં યજ્ઞ થાય છે બહુ મોટું, ત્યાં જ જઈએ છીએ, આવો. માતા સતીને બહુ પીડા થઈ કે મારા પિતાના ત્યાં યજ્ઞ થઈ રહ્યું છે અને મને ખબર બી નથી. પણ વાંધો નહીં, આપણે મોટું યજ્ઞ છે તો આપણે જઈશું. ભગવાન શિવની સેવા કરવા લાગી, ચરણ સેવા કરે છે અને ભગવાન શિવને કહે છે કે પ્રભુ, તમારા સસરજીના ત્યાં એક વિશાળ મોટું યજ્ઞ થઈ રહ્યું છે, શું તમારે નથી જવું? ભગવાન શિવે કીધું કે દેવી, ત્યાંથી આપણને કોઈ આમંત્રણ પત્ર કંઈ આવ્યું છે કે ના, નથી આવ્યું. તો આમંત્રણ પત્ર વગેરે જવાય? બોલે કેમ ના જવાય? પિતાજીના ઘરે તો બોલાયા વગર બી જવાય ને, આપણે જઈએ નહીં. બહેનો જાય છે કે નહીં બોલાયા વગર? નથી જતા. માત પિતા ગુરુ, માતા પિતા અને ગુરુના ત્યાં બોલાયા વગર આપણે જઈ શકાય? એના ત્યાં આમંત્રણની આવશ્યકતા. મિત્રના ત્યાં જવું હોય તો બોલાયા વગર જઈ શકાય. આપણા અંગત મિત્રો હોય એ આપણને બોલાવે ત્યારે જ જવું જોઈએ એવું નહીં, જઈ શકાય. આપણી ઈચ્છા છે મળવાની તો હાલો વાંધો નહીં, જઈએ. ભગવાન શિવે કીધું કે આ 4 જગ્યાએ જઈ શકાય ખરું બોલાયા વગર, પણ જાણી જોઈને ના બોલાયું હોય ત્યારે જવામાં તકલીફ છે, ત્યારે ના જવું જોઈએ. અને જે પોતાના છે, સ્વજન સંબંધીઓ છે, એના દ્વારા આપણું અપમાન થતું હોય ત્યારે આત્મઘાત જેવી પીડા થાય છે. એટલે અમુક લોકો જ્યારે બી સુસાઇડની આપણે સૂચના સમાચાર સાંભળીએ ને, ત્યારે પર્સનલ મેટર કંઈક હશે તો જ સુસાઇડ કરવામાં આવતું હોય. કેમ કે ત્યારે વધારે પીડા થાય છે. જે લોકો આપણને જોઈને પ્રસન્ન નથી થતા એમના ત્યાં જવામાં આપણું સાર નથી. આવત હી હરસે નહીં, નૈનન નહીં સ્નેહ, તુલસી તાહન જાઈએ, કંચન વરસે મેઘ ભૈયા, કંચન વરસે મેઘ. आवत ही हरसे नहीं, नैनन नहीं स्नेह, तुलसी ताहन जाइए, कंचन वरसे मेघ भैया, कंचन वरसे मेघ. આપણને જોઈને પ્રસન્ન થનાર ત્યાં કોઈ નથી. ભલે ત્યાં મોટું યજ્ઞ શું સોનાની વરસાદ થતી હોય તોય આપણે ના જવું જોઈએ. માતા સતીએ બહુ પ્રાર્થના કરી, પણ ભગવાન શિવ ધ્યાનમાં બેઠા છે અને એને ખબર છે કે આજે સતી માનવાના તો નથી. માતા સતીએ વિચાર કર્યું કે આ નાની મોટી વાતમાં ઝઘડો તો ગમે ત્યારે થઈ શકે છે. ભગવાન શિવે પૂર્વની સ્મૃતિ કરાઈ કે મેં કોઈ અપરાધ નથી કર્યું, ત્યારે બી તમારા પિતાશ્રીએ મને બહુ વધારે ઘણી બધી ગારો બોલી છે. હવે એના ત્યાં આપણે બોલાયા વગર જવામાં કોઈ સાર? સતી માતાએ વિચાર કર્યું કે વાંધો નહીં, ઝઘડું થયું છે એનું તો આપણે કંઈક પરામર્શ કાઢીશું, પણ આ મોટું યજ્ઞ થઈ રહ્યું છે, આ યજ્ઞો આવી રીતે રોજે રોજ નથી થતા, તો મારે યજ્ઞમાં તો જવું છે. માતા સતી જવા તૈયાર થયા છે. ભગવાન શિવ પોતાના ગણોને એમની સાથે મોકલે છે અને માતા સતીની જે નિત્ય વસ્તુઓ હતી એ બી એમની સાથે જ મોકલી દીધી છે. કેમ કે ભગવાન શિવને ખબર છે કે હવે આ પાછા આવવા વાળા તો માતા સતી પોતાના ઘરે ગયા અને એમને જોયું કે બીજા બધા તો દક્ષના ત્રાસના લીધે કોઈ એની સામે જોતા નથી. બધાને ખબર છે કે ભવાણી શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી
સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ, કે આ સાક્ષાત ભવાની છે, જગત જનની માં જગદંબા છે, છતાંય કોઈ વંદન કરતા નથી દક્ષના ત્રાસના લીધે. એક માં એવી હતી કે એને મનમાં થોડી ગિલાની હતી કે મારી પુત્રી અને એક જમાઈ એ બે જણા નથી આવ્યા, તો એક હૃદયથી તો ખાલી માં એમને મળે છે સતી મહારાણીને. બીજા બધા બહેનો બી એમની મસ્કરી કરે છે કે બેન સતી તે બહુ સારું કર્યું તું આઈ યજ્ઞમાં, આટલું મોટું યજ્ઞ છે તારે આવવું જ જોઈએ, પણ અમે સાંભળ્યું છે કે પિતાજીએ તને પત્રિકા નથી મોકલી, આમંત્રણ નથી આપ્યું, એમની એમ આવ્યું. બીજા બધા મસ્કરી કરે છે. માતા સતીએ વિચાર કર્યું કે મને આપેદાથી શું લેવા દેવા દે, મારે મારા પિતાજીને મળવું છે કે આ તો કેટલી મોટી એવી વાત થઈ હોય કે એ મને આમંત્રણ પત્ર ના મોકલે, શું થયું હશે એવું. પિતાજીને મળવા જાય છે તો પિતાજી બી પ્રજાપતિ દક્ષ બી કે આ શિવ સંબંધી છે, કે શિવની પત્ની છે, હવે મારી પુત્રી નથી રહી, એની સામે નથી જોતા. માતા સતીએ એ અપરાધ બી સહન કરી લીધું કે વાંધો નહીં, મારા પિતાજી છે, આજે કદાચ નારાજ છે, કાલે મળીશું, સાંજે મળીશું તો ત્યારે બેસીને વાત કરી લઈશું આપણે. પણ માતા સતીએ યજ્ઞશાલામાં જોયું કે બધા જ દેવતાઓ, નાના નાના દેવતાઓ માટે પણ વિશેષ સ્થાન આપેલું છે, પણ દેવાદિદેવ મહાદેવ માટે કોઈ સ્થાન નથી, એમનું ક્યાંય સન્માન દેખાતું નથી, એમનું ક્યાંય કશું દેખાતું નથી. ભગવાન શિવનું આવું અપરાધ જોઈ માતા સતી કુપિત થયા છે, ક્રોધિત થયા છે અને પોતાના પિતા દક્ષને લલકારવા લાગ્યા કે હે પિતા, મને તો તમને પિતા કહેવામાં પણ શરમ આવે છે, તમે દેવાદિદેવ મહાદેવનું અપરાધ કર્યું, જે ભૂત ભાવન છે, સમસ્ત લોકના કલ્યાણ માટે વિરાજેલા છે, એમનું પવિત્ર જે બે અક્ષરનું નામ છે શિવ, એ શિવ નામ કોઈ બી પતિત પાપીના મુખમાંથી અનાયાસ બી નીકળે તો એનું બી કલ્યાણ થાય છે, એવા શિવનું તમે અપરાધ કરો છો. કોઈ સતી સ્ત્રી પોતાનું અપમાન સહન કરી શકે છે, પણ પોતાના પતિનું, સ્વામીનું અપમાન, અપરાધ ક્યારેય સહન નથી કરી શકતા. તમે મારા પિતા છો એટલે આજે જીવિત છો. સુખદેવ ભગવાન કહે છે કે રાજન, માતા સતીના આંખમાંથી આજે અંગારા વરસવા લાગ્યા, એવું લાગતું હતું કે જેમ કે દસે દિશાઓ આજે દગ્ધ થવાની છે, વળી જવાના છે ચારે બાજુ. પણ શું કરીએ, સામે જે અપરાધી છે એ પિતા છે, હવે પિતાનું વધ કરાય નહીં, એટલે પોતાનું જ શરીર અગ્નિકુંડમાં દેહ ત્યાગ કરી દીધું. બોલે સતી મૈયા કી જય. સાથે આવેલા ભૂત પ્રેત જે ગણ હતા શિવજીના, એ બધા વિધ્વંસ કરવા લાગ્યા. પર દેવતાઓએ, ભૃગુ ઋષિ આદિ મહાત્માઓએ રક્ષોહણ મંત્રના પ્રભાવથી એમને બગાડ્યું. દોડીને નારદજી ગયા ભગવાન શિવ પાસે અને સૂચના આપી કે માતા સતીનું દેહ ત્યાગ થયું છે, પિતાના યજ્ઞમાં એમને દેહ ત્યાગવું પડ્યું છે. ભગવાન શિવ કુપિત થયા, ક્રોધિત થયા અને એક જટા ઉખાડીને જમીનમાં પટકી, એમાંથી એક વિશાલ વિકરાલ એક વીર પુરુષ પ્રગટ થયું. બે હાથ જોડી ભગવાન શિવને પ્રણામ કરે છે. ભોળાનાથ, કેમ કરું મી, હું શું કરું, મને શું આજ્ઞા છે આપની? ભગવાન શિવે કીધું, ભો વીર ભદ્રમ તે, હે વીર, જાઓ તમારા કલ્યાણ હો. એમનું જ નામ થયું વીરભદ્ર. બોલે વીરભદ્ર ભગવાન કી. વિશાલકાય શરીર, હાથમાં ત્રિશૂલ, તમતમાતા એવા લાલ લાલ શિવજી જેવા જ એમના નેત્ર. ભૂત પ્રેત બધા જ એમની જોડે જોડાયા અને દક્ષના યજ્ઞ તરફ દોડ્યા છે. ભૂત પ્રેત બધા એક સાથે દોડ્યા. એ ટાઈમે વાતાવરણ બહુ જ બગડ્યું, ભવંડર જેવું રૂપ ધારણ કર્યું. ત્યાં વિરાજેલા બધા જ મહાત્માઓએ, ઋષિઓએ, બ્રાહ્મણોએ વિચાર કર્યો કે આ ભવંડર, આ તુફાન શેનું છે? શું આ પ્રકૃતિનું પ્રલયનું સમય આવ્યું કે શું છે? કે આટલી બધી, કદાચ લાખો કરોડો ગાય એક સાથ દોડતી હોય ત્યારે ધૂળ ઉડતી હશે.
કે કદાચ ચોરો ચોરી કરીને ભાગતા હશે. આ બધી આટલું બધું ભવંડર, આટલું બધું તુફાન શેનું છે? આ વિચાર કરે ત્યાં સુધી આ તુફાને બધા જ ભૂત પ્રેતોએ યજ્ઞશાલાને ચારે બાજુથી ઘેર્યું અને તાંડવ કરવા લાગ્યા, યજ્ઞ વિધ્વંસ કરવા લાગ્યા. દાદગધિન્ના દાદિન્ના દાદિન્ના દિરગડગધિગન દાદગધિન્ના દાદિન્ના દાદિન્ના દિરગડગધિગન મહાદેવ की तरंग माल विमल नीर गाजे लोचन त्रैलाल लाल चंदन की घोर भाल कुमकुम सिंदूर गुलाल प्रगुटी बरसाले मुंडन की हृदय खुशाल स्फटिक जाल रुद्रमाल हर दयाल राजे बम 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 डमरू बाज नारवेद स्वर ससार शंकर महाराज आज तांडव नाचे मार भोले महाराज आज तांडव नाचे उदंग तुंग मालिका डम 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 निनाद पटमर्वयं चकार चंद्र तांडवं चलोतु नः शिव शिव जटा गटा संभ्रमं भ्रमं नीलपली जरि विलोल चीत मल्लरि विराजमान मर्धनि धगत 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 धगल ललाट पट पावके किशोर चंद्रशेखर रति प्रतीक्षण मम सनकादिक सुर समाज प्रभु दिन मन देवराज वाणी ने मुनि मन विभाज रिद्धि सिद्धि दानी प्रथम विकार ओमकार वर्ण सर्व पुनि उचार अक्षर स्वर निराकार वेकरी सुबानी नाम धार वर्ग वर्ग को प्रचार ब्रह्म को विचार सार सर्वमान साजे बम 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 डमरू बाद नाग वेद स्वर समान शंकर महाराज आज तांडव नाचे ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय जटाटविकलज्ज्वल प्रवाह पावित स्थले जलेवलम्ब्य लम्बित भुजंग तुंग माले मध्य 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 मन्निनाद वड्ड मर्वय प्रकार चंड तांडव तनोतु न शिव शिव जटा जटा हर्षम ब्रह्म
प्रमन्निलेपनेर्जरी विलोलवीचि वल्लरी विराजमानमूर्धनि धगत 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 ज्वलल्ललाट पट्ट भावक किशोर चंद्रशेखर धति प्रतिक्षणम प्रभुं भवन्त मणिमान वीरभद्र प्रजापते प्रभुं भवन्त मणिमान वीरभद्र प्रजापतिं चण्डीसाभूषणं देव भगं नन्दीश्वरो तथा ॐ नमः शिवाय हरि ॐ नमः सखी केरो साजला पर गंग महे दिन रात नाग डमरूना डमडमा छे शक्ति केरो साजला पर गंग महे दिन रात नाग डमरूना डमडमा शंखना नाद करे शिव ने भजो जीव दिन रात भोला ने भजो देव दिन रात शिव ने भजो देव दिन रात भोला ने भजो देव दिन रात शिव ने भजो जीव दिन रात भोला ने तमे भजो जीव दिन रात ईशाने भजो देव दिन रात कार्तिक गणेश शिवनावा हे कार्तिक गणेश शिवना माली उमैया अर्धांगिनी नारद सानन भजे शिवना जा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय कार्तिक गणेश शिवना माली उमैया अर्धांगिनी नारद सानन भजे शिवना जा एवो पण भजे जय भगवान शिवने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात शिवने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात शिवने भजो जीव दिन रात भोला ने तमे भजो जीव दिन रात भोला ने भजो देव दिन रात ए शिवने भजो जीव दिन रात शिवने भजो देव दिन रात ए प्रभु प्राणनाथम विभुम विश्वनाथम जगन्नाथ नाथम सदानंद भाजम भवद भव्य भूतेश्वरम भूतनाथम शिवम शंकरम शंभु मीशानवीरे शिवम शंकरम शंभु मीशानवीरे शिवम शंकरम शंभु प्रभुं भवन्तमणिमान वीरभद्र प्रजापतिं चण्डीसह भूषणं देवं भगं नंदीश्वरो तथा बोले शंकर भगवान की બધા જ ભૂત પ્રેતોએ ભેગા થઈ ક્ષણમાત્રમાં આખા યજ્ઞનું વિધ્વંસ કરી નાખ્યું. બધા જ ઋષિઓ બ્રાહ્મણો ત્યાંથી ભાગવા લાગ્યા તો એક એક શિવજીના ગણોએ દોડી દોડીને બધાને પકડી લીધું. કોઈએ ભાગવા દીધું ત્યાંથી ભૃગુમ ભવંત મણિમાન મણિમાન નામના જે ગણ છે એ દોડીને ભૃગુ દેવતાને પકડે. વીરભદ્ર પ્રજાપતિમ પ્રજાપતિ દક્ષ એને પકડે છે વીરભદ્ર. ચંડીસહ પૂષણમ દેવ પૂષા દેવતા ભાગતા હતા એમને ચંડીશ નામનું ગણ છે એ પકડે છે. ભગમ નંદીશ્વરો તથા ભગ દેવતા ભાગવા લાગ્યા તો નંદીશ્વર પ્રસવ રૂપમાં એમની પાછળ પાછળ ભાગે છે. પણ ગમે એટલા ભાગવાનો પ્રયત્ન કર્યું ભગ દેવતાએ પણ ભાગતા ભાગતા પકડી લીધું. ભાગવા દીધું કે ભાઈ તમે યજ્ઞમાં આવ્યા છો ભાગ લેવા તો ભાગ લીધા વગર કેમ ભાગો છો? બધાને પકડ્યું છે અને એક એકનું જેનું જે અપરાધ હતું અપરાધ પ્રમાણે બધાને દંડ આપવામાં આવ્યો. ભૃગુ ઋષિ ભગવાન શિવનું અપમાન થતું હતું અને દાઢીમાં હાથ ફેરતા હતા તો વીરભદ્રે ક્રોધ આવ્યું, દાઢીના આખા વાલ કાઢી દીધા. ભૃગુમ ભવંત મણિમાન અને જે પૂષા દેવતા છે એમનો વારો આવ્યો તો કે એ મહારાજ એનું શું અપરાધ છે? શિવજીના ગણોએ કીધું કે ભગવાન શિવનું અપરાધ થતું હતું અને એ બહુ ખિલખિલાઈને હસતા હતા બહુ જોરથી. વીરભદ્રને ક્રોધમાં એક મુક્કાનું પ્રહાર કર્યું 32 બહાર. ભગ દેવતા બોલે એ કશું કરતા નતા, એ આંખોથી બહુ મુસ્કરાઈને જોતા હતા આવું બધું. તો ભગ દેવતાના 2 આંખ ફોડી દીધી. આવી રીતે બધા જ જે શિવજીના અપરાધી હતા બધાને દંડ આપવામાં આવ્યું. વારી આવી દક્ષની
તો દક્ષનું સર ધડથી અલગ કર્યું અને એ ઉપાડીને યજ્ઞકુંડમાં સ્વાહા આખું યજ્ઞ વિધ્વંસ કરી ભગવાન શિવના આગળ પાછા ગયા છે. બોલી શંકર ભગવાન કી. બધા જ ઋષિ મુનિઓ આ બ્રાહ્મણો દુઃખી થયા, બ્રહ્માજીની શરણમાં ગયા, કેમ કે ભોળાનાથની શરણમાં જવાની તાકાત નથી. એમનું અપરાધ થતું હતું ત્યાં આપણે બધાએ જોયું છે, હવે એની સામે કેવી રીતે જવાય? તો બ્રહ્માજીની શરણમાં ગયા છે. બ્રહ્માજીએ કીધું કે ભાઈ ચિંતા ના કરો બ્રાહ્મણો, ભગવાન શિવ છણે તુષ્ટા છણે રુષ્ટા રુષ્ટા તુષ્ટા ક્ષણે છણે, કદાચ ક્ષણભરમાં ક્રોધિત થાય છે તો એક પલભરમાં એ પ્રસન્ન બી થઈ જાય છે. આશુતોષ છે. જેટલી જલ્દી એમને ક્રોધ આવે છે એટલી જલ્દી એ શાંત બી થઈ જાય છે. તો બ્રહ્માજીને આગળ લઈ બધા જ દેવતાઓ આ ઋષિઓ ભગવાન શિવની શરણમાં ગયા છે. પોતાની ભૂલ સ્વીકાર કરી, ક્ષમા પ્રાર્થના કરી કે પ્રભુ અમે લોકો બધા યજ્ઞમાં ગયા હતા ભાગ લેવા, પણ આપણને તો કશું ભાગ મળ્યું નથી. અમુક આપણા જ ભાગ ત્યાં જતા રહ્યા. કોકની આંખ ગઈ, કોકની દાઢી, કોકની વત્તીસી, કોકનું સર, આવી રીતે બધાનું કે આપણું જ ત્યાં ગયું છે કે મહારાજ. બ્રહ્માજી ભગવાન શિવ આ બધાને સમજાવે છે કે એ યજ્ઞમાં શિવનું આમંત્રણ ના મળ્યું હોય એ યજ્ઞમાં તમે જઈને શું કામ ભાગ લેવા ગયા હતા? હરિહર વગેરે યજ્ઞ સંપન્ન થતું કે જ્યાં નારાયણ નથી પહોંચ્યા, જ્યાં પોતે બ્રહ્માજી હું નથી પહોંચ્યો, જ્યાં શિવને આમંત્રણ આપવામાં નથી આવ્યું, ત્યાં તમે શું કામ ગયા હતા? કે કંઈ નહીં, હવે પોતાનું ભૂલ સ્વીકાર કરી, ક્ષમા પ્રાર્થના કરી. ભગવાન શિવે કહી દીધું કે ભાઈ તમને જે ભાગ ગયું છે એ આખે આખું તો નહીં મળે, કેમ કે તમે અપરાધ તો કર્યું છે, એ તો ભોગવું તો થોડું તો પડશે. ભગદેવતાની નેત્ર કાઢ્યા, એને કીધું કે તમને નેત્ર તો નહીં મળે પણ તમે મિત્રની દ્રષ્ટિથી જોઈ શકો છો. પૂષા દેવતાના દાંત કાઢ્યા, એમને કીધું કે તમે શીરો કરી કરીને જીવન એ ખાઓ અને એનાથી જીવન યાપન કરી શકો છો. ભૃગુ મહાત્માને કે તમારે મહારાજ આખી દાઢી તો નહીં મળે, પણ અત્યારે જે ફ્રેન્ચ કટ થોડી ચાલે છે કે થોડી એવી મળી જશે, કે આખી આખી તો નહીં મળે બાબા. ખબર પડવી જોઈએ કે શિવના અપરાધી છે એ આપણે. હરિહર નિંદા સુનહી જુકાના, હોય પાપ ગૌ ઘાત સમાના. હરિ અને હરની નિંદા ક્યારેય જોવી નહીં, સાંભળવી નહીં અને કરવાની તો વાત જ નથી. બોલો ચંદનેશ્વર મહાદેવ કી. યજ્ઞશાલામાં ભગવાન શિવ આયા છે. આ યજ્ઞ અધૂરું છે, હજી એને પૂરું કરવા માટે પધાર્યા. કીધું કે ભાઈ યજમાન ક્યાં છે? યજમાનને બોલાવો. કે યજમાનનું મહારાજ ધડ તો આ પડ્યું છે અને સર કુંડમાં કે સ્વાહા કરી દીધું. તો એ દક્ષના ધડ ઉપર બકરાનું સર મૂકવામાં સેટ કરવામાં આવ્યું. સૌથી પહેલી સર્જરી ભગવાન શિવે એની જ કરી હતી. બકરાનું મુખ છે એટલે ભગવાન શિવની સ્તુતિ કરે છે. હવે એને પોતાનું અપરાધ એ ખબર પડી કે મેં શિવનું અપરાધ કર્યું હતું, એટલે આ દિવસ જોવા મળ્યું, આ દિવસ જોવું પડ્યું. તો અપરાધ એ ભૂલ થઈ હતી એમ એને સ્વીકારી અને ભગવાન શિવ પાસે ક્ષમા માંગે છે. પણ બકરાનું મુખ છે એટલે બમ 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 એવી ભાષામાં બોલે છે. એટલે શિવજીના મંત્રમાં જઈ બધા જ ભક્તો બમ બમ ભોલે બમ બમ ભોલે એવું બોલતા હોય છે. કેમ કે સસુરજીની યાદ આવે તો ભગવાન શિવ તરત પ્રસન્ન થઈ જાય છે. કેવા સરસ. એ સમયે ભગવાન નારાયણ પર ત્યાં પ્રગટ થયા અને બધા જ સંત સમાજ, ઋષિ સમાજ, બ્રાહ્મણ સમાજ ભગવાન શિવ બ્રહ્માની સન્મુખમાં આવું ભગવાન નારાયણ પોતે કહે છે કે અહમ બ્રહ્મા ચ સર્વશ્ચ જગત કારણમ પરમ. ઘણા બધા લોકો ભગવાન શિવ અને નારાયણમાં ભેદ સમજનાર છે. ભગવાન પોતે સ્વીકાર કરે છે. આ ચતુર્થ સ્કંદમાં સતી ચરિત્રની કથામાં બહુ જ ધ્યાનથી સાંભળજો. ઘણા બધા લોકો છે આ સમાજમાં, આપણી અંદર રહેવાવાળા બી હશે, કે જે શિવ હરિ અને હરમાં ભેદ જાણે છે. પોતે ભગવાન કહે છે કે અહમ બ્રહ્મા ચ સર્વશ્ચ જગત કારણમ પરમ. કેવી રીતે? આત્મેશ્વર ઉપદ્રષ્ટા સ્વયં દૃગ વિશેષણ.
કે હું જ બ્રહ્મા છું, હું જ શિવ છું અને હું જ વિષ્ણુ છું. અમે ત્રણેયમાં કોઈ ભેદ છે? ભગવાન રામ પોતે કહે છે, ઓરહુ એક ગુપત મત સબહિ કહું કર જોર, શંકર ભજન વિના નર ભગતિ ન પાવહી મોરે. મારી ભક્તિ કોઈને જોઈતી હોય, કોઈ મારું ભક્ત થવાનું પ્રયત્ન કરતું હોય, પણ એ વિના શંકરની ભક્તિ કરે, વિના શિવની ભક્તિ કરે તો મારું ભક્ત થઈ શકતો? બોલો રાજા રામચંદ્ર ભગવાન કી, શંકર ભગવાન કી. મનુ મહારાજની આ ત્રણેય પુત્રી, એમનું પ્રસંગ આપણે સાંભળ્યું. હવે બે પુત્ર ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. તો પહેલા આપણે ઉત્તાનપાદની કથા સાંભળીએ. ઉત્તાનપાદ મહારાજ, એમની બે પત્ની કોણ કોણ? સુનીતિ અને એક સુરુચિ. પહેલી પત્ની છે એ સુનીતિ છે. સુનીતિનું એક અર્થ છે સુષ્ઠુ નીતિ, શાસ્ત્ર સંમત જે નીતિ છે, એટલે કે સારી દિશા છે આપણા માટે, એને સુનીતિ કહેવાય. સુનીતિનું પુત્ર ધ્રુવ છે, જે કે અવિનાશી છે, અચલ પદને પામેલા એવા છે. અને બીજી એક પત્ની છે એમની, એનું નામ છે સુરુચિ. એટલે કે સુરુચિનો અર્થ થાય છે મારી મનનું કરેલું, મનમાની. તો આપણે બધા આ બંનેમાં ફસાયેલા છે. આપણે બધાની બે પત્નીઓ, એટલે કે બે પત્નીઓ જેવા છે, આમાં બધા જ આવી ગયા. કેવી રીતે? એક સુનીતિ અને એક સુરુચિ. સુનીતિ છે કે શાસ્ત્ર શું